ઓકે દોસ્તો, આજે આપણે જોઈશું કે આપણા સોફ્ટવેરની અંદર એજન્ટનું નામ અથવા દલાલનું નામ કઈ રીતે એડ કરવું. તો સૌથી પહેલાં ઉપર યુટિલિટીમાં જાઓ, એમાં ઓપ્શન કરીને એક વિકલ્પ છે જેની શોર્ટકટ કી છે Ctrl+O, એક પ્રેસ કરો. ત્યારબાદ અહીં એક ઓપ્શન છે રિક્વાયરમેન્ટ એજન્ટ નેમ ઇન સેલ, એના પર ટીક માર્ક આપી દો, એપ્લાય કરી નાખો. ચાલો, હવે આપણા સોફ્ટવેરમાં જ્યારે સેલ બિલ બનાવશું ત્યારે ઓપ્શન આવશે કે કયા એજન્ટ થ્રુ, કયા દલાલ થ્રુ, કયા સેલ્સમેન થ્રુ આ વસ્તુ વેચાણી છે, જેથી આપણને એને કમિશન આપવામાં ખ્યાલ આવે. સૌથી પહેલાં આપણે એનું એક એકાઉન્ટ બનાવી નાખીએ. રમેશભાઈ કરીને છે જે આપણા દલાલ કે એજન્ટ કે છે, બ્રોકર છે. ચાલો, અહીંયા બ્રોકર સિલેક્ટ કરી લીધું. ત્યારબાદ નીચે રમેશભાઈની જે કોઈ પણ ડિટેલ છે મારી પાસે એટલી ડિટેલ ફિલઅપ કરી અને સેવ આપીએ. ત્યારબાદ જ્યારે આપણે સેલ બિલ બનાવીશું, જો અહીંયા એજન્ટનું નામ પૂછશે. તમે જેટલા બ્રોકર બનાવેલા છે બધા બ્રોકરનું ક્યાં લિસ્ટ આવશે. હવે આપણે જોઈએ કે બ્રોકરનું મને કઈ જગ્યાએ બતાવશે. ઇન્ટરેસ્ટિંગ એજન્ટ કમિશન રિપોર્ટ. અહીંયા જેટલા આપણા બ્રોકર છે બ્રોકરનું લિસ્ટ આવશે. જે બ્રોકરનો આપણે રિપોર્ટ જોયો છે એ બ્રોકરનું નેમ સિલેક્ટ કરી અહીંયા ડેટ સેટ કરી ઓકે આપશું. અત્યારે આપણે માત્ર એક બિલ બનાવેલું છે એટલે એક બિલ બતાવે છે. આમાં આપણે પર્સન્ટેજ ઉપરથી ને કે ફિક્સ રૂપિયા ઉપરથી ને ક્વોન્ટિટી ઉપરથી ને કમિશન આપણે સેટ કરી શકીએ છીએ, અને એને મુજબથી આપણે અહીંયા આપણે એનું અમાઉન્ટ પણ લઈ શકીએ છીએ. જેમ કે 1% કમિશન છે તો અહીંયા પર્સન્ટેજ લખી શકીએ છીએ. 1% એ 25 રૂપિયા થાય છે. સપોઝ 5% આપણે કમિશન આપીએ છીએ, અહીંયા 5% લખ્યું એટલે અહીંયા કમિશન આવ્યું. જેટલા બિલ છે નીચે એનો ટોટલ આવશે. ટોટલ આપણે આ એજન્ટને કે બ્રોકરને કેટલા પૈસા દેવાના છે. આ થયું બ્રોકરનું સેટિંગ.